गाइस हूँ उठी गयो छू અને ચલો આપણે ખેતર તરફ જઈએ। તો ગાइस हम ચલી રહ્યા છે ખેતર તરફ। તો જોઈ લો ખેતર તરફ જઈએ છીએ। આ છે સંદીપ મારા કાકાનો નાનો ભાઈ મારો। આ છે એનો નાનો ભાઈ। અમે ત્રણેય જણા જઈ રહ્યા છીએ ખેતર। જોઈ લો અમે ખેતર જઈ રહ્યા છીએ। અત્યારે સવેર સવેર ખેતર જઈને તમને બતાવીએ। અમે ખેતર તરફ આગળ વધી રહ્યા છીએ દોસ્તો। જોઈ લો અમારા નથી मतलब કે કોઈ બીજા નથી પણ કેટલા સરસ કહું છે। અમારા અમે ખેતર જઈને બતાવીએ કે અમારે કહું કેવા। અત્યારે તો અમે ત્રણ જણા એટલા હાલતા હાલતા જઈએ છીએ। તો જઈએ બીજું શું કરીએ તાણે। જોઈ લો આમાં પણ અજમો વાયેલો છે। કાલે આમાં સીડી ગયા છે। ઓલામાં પણ કંઈક વાયેલું છે। જોઈ લો અમે કેનાલે પોકવા જ થયા છીએ। મેં કેનાલે પોકવા જ થયા છીએ તો તમને અમારી કેનાલ પણ બતાવી દઈએ અને અમારા ખેતરની પણ મુલાકાત કરાવી દઈએ। તો જોઈ લો આગળ વધતા જ ત્રણે ભાઈઓ એટલે પીઓ મોજા ચેમ નહીં પહેરે। ઠંડીના મોજા પહેરવા જરૂરી છે અને સ્વેટર પણ પહેરવું જરૂરી છે। તમે મારા વાત ના લેતા કેમ કે મને ઠંડી ઓછી લાગે છે એટલે મેં પણ નથી પહેરતો। તમે બધા પહેરજો। ઠંડીના કોઈને શરદીમાં પહેરવું જરૂરી છે। જવું એ જોઈ લો પણ તમે બે ભાઈઓ આ જાઓ આવી જાઓ। જોજે પડતો ના અંદર। અત્યારમાં ઠંડા ઠંડા પાણીમાં પગ મેળવો કેટલો મુશ્કેલ છે। જો હાથ લાય તારો। હાથ લાય હાથ લાય। હાથ 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 લાય। આ દેખી લો તુવેર પણ કેવી થઈ છે જોઈ લો। થઈ ગયા છીએ અમે તમને કેમ ના બતાવ્યું એ થોડીક અમારી પર્સનાલિટી છે એટલે અમે તમને કહેતો નથી અત્યારે પણ કાલે ફાઇનલ તમને બતાવીશ ને કે હું સાંજે જઈશ તો સાંજે બતાવી દઈશ। સાંજે તો મેં નહીં આવે ક્યારે કે સાંજે મારે નોકરી જવાનું છે એટલે મેં દેખો તુવેર હુહરા પાખા પડતા થઈ ગયા છીએ। જોઈ લો ત્રણે ભાઈ મસ્ત। મેં ત્રણ ભાઈ બહાર ખેતરની બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છીએ। તુવેરમાંથી નીકળીએ છીએ અત્યારે બહાર જોઈ લો। હવે કાલે હું તમને બતાવી જઈશ। અત્યારે તો હું નહીં બતાવી કેવું કે કારણ કે ખેતરમાં થોડું વડીલો બધા હતા ને એના કારણે હું બ્લોગ નહીં બનાવી પાડ્યો। તો માફ કરી દેજો હું આજે તમને નથી બતાવી પાડ્યો। તો હું તમને સાંજે બતાવીશ કાં તો કાલે બતાવી દઈશ। તો ચલો હવે મળીએ સીધા ઘરે બાય। તો મિત્રો થોડું કામ બતાવીને આવી ગયા છે ઘરે। તો જોઈ લો ઘરે આવી ગયો છે। ત્રણે ભાઈઓ સ્કૂલ ગયા છે। મારો નાનો ભાઈ ને બીજા મારા કાકાના છોકરા બંને સ્કૂલ। દોસ્તો હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું। જોઈ લો નહીં ધોઈને રેડી થઈ ગયો છું। હવે વાળ મારા સરખા કરી રહ્યો છું। તો હવે આપણે શું કરીએ ઘરે કોઈ દોસ્તો હું ગયો તો મને બધું ફોન આવ્યો ઉઠી ગયો છું। હવે જાઉં છું થોડું કામ છે તો બંને ઘરેથી વળતો થઈ ગયો છું મિત્રો। હવે તરી રહ્યો છું ઘર તરફ આગળ વધી રહ્યો છું। તો જોઈ લો મિત્રો ઘર તરફ આગળ વધી રહ્યો છું। દોસ્તો આપણે આવી ગયા હતા ઘરે બંને ઘરેથી કામ પતાવીને આવી ગયા છો ઘરે। તો આપણે મળીએ સીધા સાંજે પતંગ ચડાવવા આજે કારણ કે
ખેંચી લેજો ને તું ખાલી ખેંચ 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 કાપી રહ્યો છે તો પતંગ ચડાવી રહ્યા છે ધાબા પર જોઈ લો હું આવી ગયો છું અમારા ધાબા પર તો સંદીપ ને નિકુલ પણ છૂટીને આવી ગયા છે તો જોઈ લો તે પણ પતંગ ચગાવી રહ્યો છે તો એ પણ પતંગ પણ ચડી રહ્યું છે સંદીપ પણ ચડી રહ્યો પણ નિકુલ પણ કેવી રીતે ઉડાવે છે ને ઉડાડતા નથી આવડતું ખાલી બસ સિરકારા પડી રહ્યો છે ને આ જો સંદીપ પતંગ ચડાવી રહ્યો છે ને પણ હું પણ તો મિત્રો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરો અને આ રીતે બ્લોગમાં બની રહેજો અને મળીએ